કરો ઠાકોર, હવે બંધ કરો. ઠકરાણા, બંધ તો એક જ શરતે થશે, જો તમે આ પ્યાલી મોઢે માંડો તો. ઠાકોર, દારૂની પ્યાલી તો નાચનારી મોઢે માંડે, રજપૂતાણી નહીં. ઠકરાણા, આ મારી મોજ છે, મારો હુકમ છે. જો તો જીવ કાઢી આપું, પણ એ મારાથી નહીં બને. ઠકરાણા, પ્યાલી મોઢે માંડો, મોઢે માંડો. ઠકરાણા, હજુ કહું છું માની જાઓ. એ નહીં બને ઠાકોર, જાન આપી દઈશ, પણ શરાબને નહીં અડકો. જીવ તો હું સારો લઈ લઈશ, કહું છું મારું ખરું માન. લઈ જાઓ અને જ્યાં સુધી એની શાન ઠેકાણે ન આવે ત્યાં સુધી મને મોઢું ન બતાવે. ઠાકોર ગુમાન સંગ એ સાજણની બેન છે, એમ એની શાન ઠેકાણે નહીં આવે. સાજણની શાન તો ઠેકાણે આવશે જ. એના શબ પર ગીધડા ઉજાણી કરશે, અને એ કામ અજીતસિંહ તમારે કરવાનું છે. ઠાકોર, આવતીકાલે હોળી છે, અને હોળીના દિવસે એના લોહીના લાલ રંગથી હોળી ખેલીશ. સાજણ, ઓળખો મને, હું ડાકુ અજીતસિંહ. તે દિવસની મોતની અધૂરી રમત આજ હું પૂરી કરવા આવ્યો છું. ચોરીનો અધૂરો રહેલો ફેરો આ છોકરી સાથે ફરીને પૂરો કરીશ. વર્ષો પહેલા અધૂરા રહેલા સપના હવે પૂરા કરીશ. બાપુ, અધૂરા સપના પૂરા કરવા સહેલ નથી. આ સૂરજ નથી કે તમે એને સહેલાઈથી મારી નાખો. આ તો સાજણ છે, સાજણ, સાવજ જેવો. એને મારવો એટલે મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે બાપુ. ભણા, લોઢાના ચણા ચાવવા માટે બુદ્ધિની ઘંટી ચલાવવી પડશે. સોનલને હાથ કરો તો સાજણ આપોઆપ મરી જશે. અરે જય
ઓળખ્યો મને? હું ગુમાન સંગ. તે દિવસે હોળીનો પાક ખેલતા તારા સાજા સાથે નાચી હતી, એમાં જ આજે મન મૂકીને આ ગુમાન સંગ સાથે નાચી લે. ગુમાન સંગ? હોળીનો પાક તો મન ગમતા માનવી સાથે જ ખેલાય. જોબન ને જીવતરનો રાસ હું મારા સાજણ સંગે જ રમું. સાજણ સાથે નહીં, હવે તો તારી આ જવાની અને જોબનની રંગત આ ગુમાન સંગ માણશે. ગુમાન સંગ તે સિંહણ ને છંછેડી છે ને સોના લેકે તો સિંહણ. આ જોઈએ એનું પરિણામ. સિંહણ, હું તારો શિકાર કરીશ. ગુમાન સંગ ત્યાં જ ઉભો રહે છે, નહીં તો આ ખંજરથી તારો. આ નાજુક નમણા હાથમાં હથિયાર નહીં, ગુમાન સંગના નામના ચૂડલા શોભે. સોનલ, જીવતા રહેવાનો એક જ માર્ગ છે, અને એ છે ગુમાન સંગના રાણી વાસનો ઢોલિયો. અરે તારા ઢોલિયા પર આ સોનલ નહીં, એની લોહી ભીની લાશ હશે, લાશ. બાપુ, તમે બહુ ઉતાવળા. પેલી કહેવત ભૂલી ગયા? રાજહટ, સ્ત્રીહટ, યોગીહટ અને બાળહટ, આ ચારે હઠે ચડે ને ત્યારે કોઈનું ન માને. તમે રહ્યા રાજા, આ રહી સ્ત્રી. રાજહટ અને સ્ત્રીહટ સામ સામે ટકરાય ને ત્યારે તણખા ધરે. આવું ન કરાય. આવી નમણી નાગરવેલ જેવી નાર ઉપર આવો જુલમ ન કરાય. ચાલ સોનું, ચાલ. ગુમાન શેખ, તારી આ હિંમત! સોનલ, સોનલને લાવીને તે તારા બોસને આમંત્રણ આપ્યું છે. ક્યાં છે સોનલ? મોત અને મારું સાજણ પાછળ જો. મોત તારી રાહ જોઈ રહ્યું છે. তুমি બોલો. વિચાર છે સાજણ, બાજીના દરેક પાના ખુલ્લા કરતા પહેલા ગુમાન સંગ હુકમનું પાનું પોતાના પાસે રાખે છે. જો સાજણ, હથિયાર હેઠા મૂકી દે, નહીં તો સોનલની ગરદન વાઢી નાખતા મારા હાથ નહીં અચકાય. સોનલ કેમ ના ભૂલતો એને? આપણે તો રાજના તાકત કહેવાય, આપણને કેસ ખામણામાં જવાનો ખૂબ અમને નથી ઓળખતા. અમે 50 વર્ષના જૂના આ રાજના આ તારા કોચી મિજાગરા આગળિયા જૂની હાકનું બધું સમય કરનારા છે, અને બાપુનો હુકમ થયો ને એટલે અમે અહીં આવ્યા છે.
અરે વાત થાય ચોથો લાખ થાય આ જમાદાર છે ને એ તારા શેઠ છે અને આજ નહીં જેટલા જમાદાર છે ને એ સંતાઈ તારા શેઠ જ કહેવાય અને આ વિચાર હા બની ગયો છે હા ખાઈ ગયો છે હું છે ને અમાર એકમ્યો હતું એટલે અમારું માટલું છે ને એ જન્મ્યું ત્યારે અમાર હતી અને ધળ જન્મ્યું ને ત્યારે એકમ થઈ ગઈ હતી એટલે માટલું કાળું અને ધળ ધોળું રહી ગયું અરે કહે તો મગજમાં ચડી ગયેલો ગળકો હું કાઢું છું ને એ હાવ કાળો મહીના લોટા જેવો નીકળે છે આને ખબર છે એ કઈક મને હથેળીમાં ટોકાવે છે કેવો ગળકો નીકળે છે મહીના લોટા જેવો અને આ કાળો જો આ આગળ વધો અને કાંક થઈ ગયો છે કોઈ અને ફેર તો પડતો નથી આ તે ખેતખાનું છે કે કચરાખાનું ભંડારખાનું છે અને લાગે છે કે આખા ખેતખાનાને તેલ ચોપડીને આ જમાદારીને સોંપવું પડશે અને આ હાકરજો અંકોરો કમાઈ ગયો છે કોઈ અને હમું કરતું નથી તેલ ચોપડતું નથી અને તારા ઘરની પૂછ્યું તો કોઈ મેળે કેવી છે ભાઈ જમાદાર પૂછ્યું બતાવે તો હું તમારી આ જોઈ પૂછી તું તો એવી રીતે ગભરાઈ જાય કે તારે ખોટી ખોટી જોયા જ ન હોય અરે ખોટી શું આપણે તો મોટા મોટા કૂટા જોયા છે લવિંગ લાકડીથી માંડીને મોટા આડા જેવડા કૂટા જોયા છે અને ગોળીના પાંચથી માંડીને શેરના પાન જેવડા તારા જોયા છે તમારી ખોટી ઓછી કરવા જાઉં હાવ કટાઈ ગઈ છે આને તો ખાલી પછી તેલ ચોપડી અને પછી ઓલા તારામાં મહિલા નહીં જાય એમ નાખી બોલ પૂછી વાળી કેવું છે ને અરે આ તારું તો કઈ નથી મેં તેથી તને કાળુબા જાડેજાનું મોઢિયું તારું નતું બતાવ્યું કેવું હતું આ જમાદારે મોઢિયું તારું જોયું હશે સાવ ગાંધી છો અરે આ જમાદારી તો જિંદગી આખી દરવાજે ઈ મૂઠિયા તાળા મારીને જ કાઢી છે અને હજી એના હાથ કંપે છે હજી ભાનો જ રોકે છે અરે પણ આ તાળામાં તો ખીપો છે આ કાણાવાળી ચાવી જોઈએ આ તો આખી છે આવડા મોટા તળા ને આવડી કઈ ચાવી બનાવવા વાળા કેવો અન્યાય કરે મોટા તાળા ને નાની ચાવી ને નાના તાળા ને મોટી ચાવી આ તમારા જેઠને દઈ દે કેવા બિચારા ચોથો બોલાય આ બિચારાને 12 વર્ષ ક્યાં કોઈ તેલ પાયું નથી અને તેલ પાયા વગરના વાયતરા કરે એટલે બચારા ચોથો બોલાય ને કેમ છો મજામાં અહીં ખાવે તો છે ને કરતો જો 50 વર્ષની જૂની હાવ કટાઈ ગઈ હાવ ગણાઈ જાય એનો મકોડો અંકોડો ગણાઈ ગયો એમ કરે અને મય ખમી કરવા સમજે ને અને મય બરાબર ખમી કરવા બરાબર મને ઓળખ્યો ચીકડે વીચું રતન હવે જો તોડી નાખે ને અને મોકો મળે ને એટલે પણ અહીંથી ભાગવા એનું છોડાવવાનું થઈ રહેશે એની ચિંતા તું ના કરતી મોકો મળે એટલે મનકે ભાગો એટલે બરાબર આ બધી આંકડુના અંકોડા ને મંકોડા આમાં કરજે કરજે આપણે તો રાજના ઠાકર રાજના રોટલા ખાય એટલે આપણે રાજના વફાના ઠાકર એટલે આખી હાકર બની કરજે જય ગિરનારી ટોકરી ને મારી કાજે વડા ચલમ પિશન મારે બદલે તું કઈ ચિંતા ન કરશો ને મારો કોઈ વાર પણ વાપો નહીં કરી શકે અને મારા બાપ ને આ પાપ માંથી છોડવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી ચંદ્રિકા મારી ગઈ મારો એકદમ મારો અને પછી તો જ્યાં હાથ નાખશો ને ત્યાં નકરા છોકરા નહીં એટલે હોના ચાંદીના ઢગલા અને ભાઈઓના તો થોડા તમારી વાય પડશે મારો એકદમ મારો વાહ જમાદાર હા મજા આવે છે
વાદળ દેખાશે પેલા, પછી શેત્રુંજો દેખાશે, પછી પાવાગઢ દેખાશે, અને પછી તમે આટા મારતા છો હિમાલયના શિખર માટે.